નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। ઉનાના કાજરડી ગામે શ્રી સમસ્ત કોળી સમાજ સમૂહ લગ્ન સમિતિ આયોજિત પ્રથમ સમૂહ લગ્ન સમારોહ યોજાયો। મોંઘવારીના જમાનામાં ખોટા ખર્ચાઓ ટળે અને સમયનો બચાવ થાય તેવા શુભ હેતુથી યોજાયેલ સમસ્ત કોળી સમાજ સમૂહ લગ્ન સમિતિ આયોજિત લગ્નોત્સવમાં 10 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। ઉના તાલુકાના કાજરડી ખાતે કોળી સમાજની 10 દીકરીઓના સામાજિક ધાર્મિક રીત રિવાજો તેમજ પરંપરાગત સંસ્કૃતિ મુજબ સંતો મહંતોના આશીર્વાદ સાથે સામાજિક શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં નવયુગલો દાંપત્ય જીવનના તાંતણે બંધાયા છે। આજે તારીખ 4 ફેબ્રુઆરી ને મંગળવારના રોજ ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની પ્રેરક ઉપસ્થિતિમાં 10 દંપતીઓને આશીર્વાદ આપીને સમૂહ લગ્નની શોભા વધારી હતી। આયોજકો દ્વારા તમામ મુખ્ય મહેમાનોનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું। પ્રથમ વખત સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આયોજકો અને દાતાઓએ દીકરીઓને ભવ્ય કર્યાવર આપ્યો હતો, જેમાં 3 ડોર કબાટ, ડબલ બેડશીટ, પલંગ, ગાદલું, ઓશિકા સહિતના ફર્નિચર સેટ ઉપરાંત ઘર વપરાશની તમામ ચીજવસ્તુઓ જેવી કે સીલિંગ ફેન, મિક્સર, રસોડાના વાસણો અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પણ આપવામાં આવી હતી। આ તકે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન લખમણભાઈ બાંભણિયા, જિલ્લા પંચાયત સદસ્ય રૂડાભાઈ શિંગોળ, તાલુકા ભાજપ પ્રમુખ હિરણભાઈ બાંભણિયા, પૂર્વ પ્રમુખ બાબુભાઈ ચૌહાણ, સામતભાઈ ચારણિયા, તાલુકા પંચાયત પ્રમુખ એભાભાઈ મકવાણા, પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ ડાબી, રાજુભાઈ વંશ, નિવૃત્ત ફોરેસ્ટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે સમસ્ત સમૂહ લગ્નોત્સવ સમિતિના હોદ્દેદારો અને સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર અબ્દુલ ઘાંચી, એસડી ન્યૂઝ ગુજરાતી, ઉના।